સ્વાગત છે તમારું ભક્તિ ટાણું ચેનલમાં। આજે આપણે જીવંતિકા માનો વ્રત અને સંપૂર્ણ વિધિ સાથે સાંભળીશું। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિથી પરવારી અને માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરી અને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટના દીવાની આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે ટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકા માનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને દીર્ઘાયુષ થાય છે। પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધનિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું। તેમને શેર માટેની ખોટ હતી। એમણે એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા। એમણે મન સંસારમાં બધા સુખ ઝેર જેવા લાગી રહ્યા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટચે નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે આખા ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા હતા। દાસી ઘણી સમજુ હતી। એ રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ। તેણે રાણીને કહ્યું કે રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ના લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, તેથી તમારું વાંજ્યા મેણું હંમેશાને માટે દૂર થઈ જશે। જલ્દી બતાવો, રાણીએ કહ્યું। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો ચાલી રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લઈ અને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી અને રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું કે તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનોકાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલચાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી। જોત જોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ અને રવાના થઈ। થોડી વારમાં તો ઘરમાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા હતા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જય બાળક સોંપી દીધું। રાણી તો ખુશાલ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘરે ઘરે દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું। ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરી રહી હતી। પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું। તેથી મા જીવંતિકામાં બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યો।
શિલસેન મોટા થવા લાગ્યા. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યો અને શિલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધનિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાની ઘણી ખુશ થઈ ગઈ. થોડી સમય પછી પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી છઠ્ઠીના દિવસે મરણ પામે છે. આજે વણિકના ઘરે 7મા પુત્રનો જન્મ હતો અને ઘરની બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકામાં શિલસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે. દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં તો જે લખીશ એ આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળીને માં જીવંતિકામાએ કહ્યું કે ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન કરી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતા માએ જીવંતિકામાની આજ્ઞા માથે ચડાવી અને દીર્ઘાયુષ લખી ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ હતી કે આ બધું આ મુસાફરના મંગળ પ્રતાપે જ થયું છે. શિલસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરી અને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાના શ્રાદ્ધ ક્રિયા કરી અને જ્યાં પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ અને શિલસેન અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતોએ કોઈ જવાબ જ ના આપ્યો. આમ બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી અને શિલસેન પોતાના ગામે આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષ પહેલાં વાણિયાના ઘરે આવ્યો હતો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને 6 દિવસનો થયો હતો. રાત પડતા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકી અને 100 વર્ષનું આયુષ્ય લખવા માટે કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી અને લેખ લખી પાછા ફરી વખતે જીવંતિકા માએ પૂછ્યું કે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિલસેનના આંખ ખુલી ગઈ અને તેને કોઈ આવત કરી રહ્યું હોય તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકા માએ કહ્યું કે દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી અને પીળા અલંકારો પણ ધારણ કરતી નથી. ચોખાને પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવાની નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જવું પડે. તેથી તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેને બાળકનું અહિત શા માટે વિચારું? ભલે કહી અને વિધાતા જતા રહ્યા. આ સાંભળીને શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછવાની ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયા એમને આનંદથી રજા આપી. ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈ અને માને પૂછ્યું કે માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો, કોઈ રહી નથી ગયું ને? થોડી વારે અનુચરો આવીને કહ્યું
કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી અને આવવાની ના પાડે છે. આ જેણે પીળા વસ્ત્ર ન પહેરવાનું વ્રત રાખ્યું છે. આ સાંભળીને રાજકુમાર તો ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શિલશેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધારો છૂટી વળી અને શિલશેનના મોંમાં પડી. આ જોતા જ નગરમાં અચરજ પડી ગયા અને એવી અવાજે બોલી ઉઠ્યા કે આ જ રાજકુમાર શિલશેનની માતા છે. ત્યારબાદ શિલશેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલશેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકામાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલશેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું અને હે મા જીવંતિકામાં, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌ બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકામાં.